TYBA સેમિસ્ટર 5 મેઇન સોશિયોલોજી પેપર નંબર 12, જેમાં ચેપ્ટર નંબર 4 સંશોધનના પ્રકાર. એમાં પહેલું છે શુદ્ધ અને વ્યવહારલક્ષી સંશોધનો અને બીજું છે ઐતિહાસિક સંશોધન. અહીં આપણે પ્રશ્ન એમ છે કે શુદ્ધ સંશોધન અને વ્યવહારલક્ષી સંશોધન વચ્ચેનો સંબંધ તપાસો, અથવા શુદ્ધ સંશોધન અને વ્યવહારલક્ષી સંશોધન વચ્ચે પરસ્પરાવલંબનની ચર્ચા કરો. જેમાં પ્રસ્તાવના: સંશોધનના હેતુના આધારે સંશોધનના વિભિન્ન પ્રકારો પાડવામાં આવ્યા છે. શુદ્ધ અને વ્યવહારલક્ષી સંશોધન એમ જુદા જુદા પ્રકાર સંશોધનની પદ્ધતિમાં જોવા મળે છે. અનુભવજન્ય અને ઐતિહાસિક સંશોધન એમ 2 પ્રકાર વહેંચવામાં આવ્યા છે. જ્યારે હેતુના આધારે આરંભિક, વર્ણનાત્મક, સંકુલ, તુલનાત્મક અભ્યાસ આ પ્રકારમાં જોવા મળે છે. સંશોધનનો હેતુ વૈજ્ઞાનિક પદ્ધતિના ઉપયોગ દ્વારા પ્રશ્નોના ઉકેલ શોધવાનો છે. કેટલાક સંશોધનો જે તે ઘટનાની પરિસ્થિતિ નીચે જ્ઞાન મેળવવા માટે, તો કેટલાક સંશોધનો માનવ જીવનના ઉત્કર્ષ માટે, વ્યવહારુ સમસ્યાના ઉકેલ માટે થતા હોય છે. આમ સંશોધન જ્ઞાનના વ્યવહારમાં ઉપયોગ કરવાના હેતુથી સંશોધન થાય છે. હવે આવે છે શુદ્ધ સંશોધનનો અર્થ. એની અંદર શુદ્ધ સંશોધન એટલે કે સંશોધન જ્ઞાન મેળવવામાં થતું હોય, સમાજ જીવનને લગતા ખ્યાલો ઘડવા માટે થતું હોય છે. સામાજિક જીવનનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવાના ઉપકરણો વિકસાવવાના હેતુથી થતા હોય તેવા સંશોધનને શુદ્ધ સંશોધન કહેવામાં આવે છે. હવે આવે છે વ્યવહારલક્ષી સંશોધનનો અર્થ. એની અંદર માનવ જીવનના ઉત્કર્ષ, કલ્યાણ કે સુધારણાના હેતુથી થતા સંશોધનને વ્યવહારલક્ષી સંશોધન કહેવાય. આમ જે સંશોધન વ્યવહાર ઉપયોગના હેતુથી થતું હોય તેને વ્યવહારલક્ષી સંશોધન કહે છે. મોટાભાગના ક્રિયાત્મક તેમજ સમીક્ષાત્મક સંશોધનો વ્યવહારલક્ષી સંશોધનો હોય છે. આવા સંશોધન દ્વારા સૂચવવામાં આવેલું ઉકેલોને વ્યવહારમાં લાગુ પાડવામાં આવે છે. હવે આવે છે શુદ્ધ સંશોધન અને વ્યવહારલક્ષી સંશોધન વચ્ચેનો તફાવત. એમાં મુદ્દા નંબર 1, શુદ્ધ સંશોધન અને વ્યવહારલક્ષી સંશોધનનો ફાળો. એની અંદર શુદ્ધ સંશોધન દ્વારા સ્થાપેલા સિદ્ધાંતોને વ્યવહારુ સમસ્યાને સમજવામાં ઉપયોગી બને છે. વ્યવહારુ સમસ્યાના મૂળભૂત કારણો શોધવામાં તથા તેના ઉકેલ શોધવામાં શુદ્ધ સંશોધનના તારણો ઉપયોગી બને છે. આયોજક, વહીવટીકર્તાઓ અને સામાજિક કાર્યકરો વગેરે શુદ્ધ સંશોધન દ્વારા મળતું જ્ઞાન વ્યવહારુ હેતુઓ સિદ્ધ કરવામાં ઉપયોગી બને છે. બીજું, વ્યવહારલક્ષી સંશોધનનો શુદ્ધ સંશોધનમાં ફાળો. એની અંદર વ્યવહારલક્ષી સંશોધન શુદ્ધ સંશોધનમાં ઉપયોગી બને છે અને તે નીચેના મુદ્દાના આધારે સ્પષ્ટ કરવામાં આવે છે. પહેલો મુદ્દો, માહિતી પૂરી પાડે છે. એની અંદર સમાજ જીવનને લગતા જુદા જુદા ક્ષેત્રો જેવા કે શિક્ષણ, ઉદ્યોગ, આરોગ્ય વગેરે ક્ષેત્રમાં ઉદ્ભવતી સમસ્યાના ઉકેલ લાવનાર હેતુથી થતા વ્યવહારલક્ષી સંશોધનને તે ક્ષેત્રને લગતી માહિતી પૂરી પાડે છે. આવી માહિતી શુદ્ધ સંશોધન કાર્ય માટે ખૂબ જ ઉપયોગી થાય છે. મુદ્દા નંબર 2, નવી માહિતીના કે પદ્ધતિના વિકાસમાં ફાળો. એની અંદર શુદ્ધ સંશોધનમાં ઉપયોગી લેવાય તેવા સંશોધન સાધનોની વ્યવહારલક્ષી સંશોધન માટે જરૂરી પડે છે. વ્યવહારલક્ષી સંશોધનમાં પણ પ્રવર્તમાન સંશોધનમાં સુધારા કરવા માટે કે નવા સાધનો શોધવા માટે આવે છે. આમ વ્યવહારલક્ષી સંશોધન શુદ્ધ સંશોધન માટે ઉપયોગી બને તેવી પદ્ધતિઓ વિકસાવે છે. મુદ્દા નંબર 3, સિદ્ધાંત અંગેનું ચિંતન ઝડપી બનાવે છે. એની અંદર વ્યવહારલક્ષી સંશોધન સામાન્યીકરણની પ્રક્રિયા ઝડપી બને તેવી માહિતી પૂરી પાડે છે. શુદ્ધ અને વ્યવહારલક્ષી સંશોધન હેતુની દ્રષ્ટિએ એકબીજાથી અલગ હોવા છતાં એકબીજાના વિકાસમાં ફાળો આપે છે. બંને વચ્ચે આંતરક્રિયાઓ અને આદાન પ્રદાન થાય છે. ઉપસંહાર: આમ
ઉપરોક્ત ચર્ચાના આધારે શુદ્ધ સંશોધનનો હેતુ જ્ઞાન મેળવીને સિદ્ધાંત સ્થાપવાનો છે, જ્યારે વ્યવહારલક્ષી સંશોધનનો મુખ્ય હેતુ સામાજિક સુધારણા કે સામાજિક કલ્યાણનો વ્યવહારુ સમસ્યાઓનો ઉકેલ શોધવાનો છે. આમ બંને હેતુ જુદા જુદા જોવા મળે છે. આમ છતાં બંને સંશોધનો એકબીજા પર આધારિત છે અને એકબીજાને વિકાસમાં ફાળો આપે છે. હવે આવે છે ઐતિહાસિક સંશોધન. આ ઐતિહાસિક સંશોધન શોર્ટ નોટમાં એટલે ટૂંકનોટમાં પણ પૂછાઈ શકાય, જેમાં પ્રસ્તાવના ઇતિહાસ ભૂતકાલીન સમાજ અને સંસ્કૃતિના અભ્યાસ સાથે સંકળાયેલ છે. તે ઇતિહાસ વર્ણન પદ્ધતિનો ઉપયોગ કરે છે, જ્યારે સમાજશાસ્ત્ર વર્તમાન અને સંસ્કૃતિના અભ્યાસ સાથે સંકળાયેલું છે. આમ તે પ્રત્યક્ષ નિરીક્ષણ અને અનુભવજન્ય સંશોધન પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. કોઈ પણ સમાજના વર્તમાનને સમજવા માટે તેના ભૂતકાળને સમજવો જરૂરી છે, કારણ કે વર્તમાન સમાજના સંસ્કૃતિ તથા ઐતિહાસિક સંશોધનનો ઉપયોગી બની જાય છે. ભારતીય સમાજમાં સામાજિક એકતાની પદ્ધતિ, સામાજિક પરિવર્તન, ગ્રામ સમુદાય, સામાજિક સંસ્થાઓ, કુટુંબ, લગ્ન અને સામાજિક ઘટનાઓનો અભ્યાસ ઐતિહાસિક સંશોધન પહેલાંનો છે. એનો અર્થ ઐતિહાસિક સંશોધન પદ્ધતિનો ઉપયોગ કરીને થતું સંશોધન ઐતિહાસિક સંશોધન કહેવાય. ઐતિહાસિક ભૂતકાળના સમયને કેન્દ્રમાં રાખીને અભ્યાસની હેઠળની ઘટનાને ઇતિહાસના ભાગ તરીકે વર્ણવે છે. ઐતિહાસિક સંશોધનના અભિગમો પર માનવ જાતિ, વર્ણન, સંસ્કૃતિ અને માનવશાસ્ત્રીય અભ્યાસો થઈ શકે. ઐતિહાસિક સંશોધનમાં ગુણાત્મક અને સંખ્યાત્મક માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે. ઇતિહાસ એટલે ભૂતકાળની ઘટના કે જે ભૂતકાળની પરિસ્થિતિનો અભ્યાસ કરતું હોવાથી ઐતિહાસિક માહિતી, પુરાવા એકત્રિત કરી તેનું વિશ્લેષણ હોવાથી તેને ઐતિહાસિક પદ્ધતિ કહેવામાં આવે છે. હવે આવે છે માહિતીના સ્ત્રોત. એમાં પહેલું પ્રાથમિક સ્ત્રોત. એની અંદર ભૂતકાળ, જે લોકજીવન હેતુ તેની સાથે સંબંધિત જે સ્ત્રોત વર્તમાનમાં અસ્તિત્વ ધરાવે છે તેવા સ્ત્રોતને પ્રાથમિક સ્ત્રોત કહેવાય. આવા સ્ત્રોત જેવા કે જાહેર સરકારી દફતરોમાં ખાનગી સંગ્રહમાં રહેલા હોય છે. બીજું છે ગૌણ સ્ત્રોત. એની અંદર અભ્યાસની ઐતિહાસિક ઘટનામાં વિશાળ ચિત્ર મેળવવા માટે સંશોધકે ગૌણ સ્ત્રોતનો ઉપયોગ કરવામાં જરૂરી બને છે. આવા ગૌણ સ્ત્રોતમાં ઇતિહાસકારોના લખાણોનો સમાવેશ થાય છે. ઇતિહાસકારો એ આવા ગ્રંથો લખ્યા છે. ત્રીજું છે ચાલુ સ્ત્રોત. એની અંદર વિભિન્ન સંગઠનોની ફાઇલો કે દફતરમાં આંકડાકીય દસ્તાવેજી પ્રકાશન, અહેવાલોના સંદર્ભ ગ્રંથો વગેરે ચાલુ સ્ત્રોત કહેવાય. અને ચોથા નંબરનો સ્ત્રોત છે સ્મરણોના સ્ત્રોત. એની અંદર સ્મૃતિ સહાયથી વ્યક્તિએ તેમનો ભૂતકાળના જીવન અને અનુભવથી લખેલા લખાણો સ્મરણો ચિત્ર સ્વરૂપમાં તે લોકો પાસેથી મૌખિક ઇતિહાસ એકત્ર કરવા માટે સંશોધક પૂર્વ આયોજક કે આકસ્મિક મુલાકાતો ગોઠવે છે. હવે આવે છે માહિતીના લક્ષણો. એની અંદર પહેલું લક્ષણ છે પુરાવા. સંશોધનના વિશિષ્ટ લક્ષણો સંશોધનને સુજ્ઞ અને ખ્યાલો સાથે સંબંધિત માહિતીના પુરાવા કહેવાય છે. ઐતિહાસિક સંશોધનમાં સામાન્ય રીતે પુરાવા મર્યાદિત અને પરોક્ષ સ્વરૂપના હોય છે. ઐતિહાસિક પુરાવા ભૂતકાળની માહિતીના અવશેષો ઉપર આધાર રાખે છે. અવશેષો સામાન્ય રીતે દસ્તાવેજી પત્રો કે દફતરોના અહેવાલ વગેરે સ્વરૂપના હોય છે. પુરાવાના અર્થઘટન માટે સંશોધક સામાજિક સંદર્ભોથી સભાન હોવો જોઈએ. બીજા નંબરનું લક્ષણ છે ખોટા અર્થઘટન સામે રક્ષણ. એની અંદર સંશોધનના પુનરાવર્તન વિપૃત થવાની સંભાવના રહે છે, પરંતુ સંશોધન અભ્યાસ હેઠળના સ્થળ અને સમયનો સામાજિક કે ઐતિહાસિક સંદર્ભે જાણકારી ધરાવતા હોય છે. આથી જાણકારી તેની પુરાવા ખોટા અર્થઘટન કે તથ્યની વિકૃત રજૂઆતથી બચાવે છે. સમય અને સ્થળની સામાજિક સંદર્ભે અને સંદર્ભ બહારના પરિબળો અંગેના સંશોધકને પુરાવા સમજવાની સહજ શક્તિ પૂરી પાડે છે. ત્રીજા નંબરનું લક્ષણ છે માનવ
ભૂમિકા. એની અંદર ઐતિહાસિક સંશોધનમાં અભ્યાસ હેઠળના સમય અને સ્થળના લોકોના પુરાવા ઉપર અસર પડે છે. તે લોકો શીખવાના, નિર્ણય કરવાની અને ઘટના ઉપર અસર પાડવાની શક્તિને સ્વીકારે છે. આવા ઐતિહાસિક સંશોધનમાં નિવાસ સ્વરૂપના સામાન્ય કારણને મર્યાદિત રીતે થઈ શકે છે. લોકોને શીખવાની શક્તિ ઐતિહાસિક ખુલાસામાં અતિ આવશ્યક જોવા મળે છે. હવે આવે છે મુદ્દા નંબર 4, અન્ય સંદર્ભ. એની અંદર ઐતિહાસિક સંશોધનમાં સંશોધક વિભિન્ન સંદર્ભમાં તપાસે છે અને તેના આમ કરીને તે વિભિન્ન ઘટનાઓ વચ્ચેની સામાન્યતાઓ અને ભિન્નતાઓને નોંધ કરે છે. તેમ છતાં તે વચ્ચેની સામાન્યીકરણની પ્રક્રિયા એ આ લાંબા ગાળાનું પરિવર્તનને તપાસે છે. ઐતિહાસિક સંશોધનમાં અલગ અલગ પ્રકારની આ સંશોધનની ક્રિયાઓ છે અને તેના દ્વારા તે થતા પુરાવા અને તેના કારણો તેમાં જોવા મળે છે. ઐતિહાસિક પદ્ધતિમાં તપાસની વસ્તુને ખ્યાલબદ્ધ કરવી, પુરાવા માહિતીના સ્ત્રોતને સ્થાનનું નિર્ધારણ કરવું, આમ અલગ અલગ ઐતિહાસિક સ્ત્રોતમાં જોવા મળે છે અને તેના લક્ષણો અલગ અલગ પ્રકારમાં જોવા મળી આવે છે. અને તે પરિવર્તન પામતા પુરાવાનું સંકલન કરવું એ અહેવાલ લેખન તૈયાર કરવા એ ઐતિહાસિક સંશોધનનું સોપાન બને છે. ઐતિહાસિક સંશોધન એ જૂની પેઢી દ્વારા કરવામાં આવતું હોય છે, જે ઇતિહાસ પહેલાંનું થઈ ગયેલું હોય છે. એ આપણે એના દ્વારા ઐતિહાસિક સંશોધન કરી શકીએ છીએ.